ચાલો આ બધાનું ધ્યાન હવે અહીંયા જો ખોટે ખોટા હાથ નહીં ઊંચા કરવાના, બધું પૂછું પછી હાથ ઊંચા કરવાના. કાંઈ પૂછ્યા વગર હાથ ઊંચા કરાય? પૂછ્યા વગર આમની હાથ ઊંચા કરે એને શું કહેવાય? હે હા, એને ગાંડા ગણે કોક લોકો. હજી તો મેં ક્યાંય કાંઈ તમને પૂછ્યું છે. મારે તમને એ પૂછવું છે કે તમને આટલી બધી વાર્તાઓ કીધી, આટલા ગીતો ગવડાવીએ, આટલી બધી પ્રવૃત્તિ કરીએ, તો એમાંથી કેટલું કેટલું યાદ રહ્યું એની આજ મારે તમારી પરીક્ષા લેવી છે. લઉં ને? બધા જવાબ આપશો? આજે ચકાસવું છે તમને કેટલું યાદ રહે છે. ભાઈ અમુક જણ વાર્તા કે છે તો બીજાને વાર્તા યાદ નથી રહેતી. હે વાતો યાદ નથી રહેતી. આપણે બધું જે શીખીએ છીએ શા માટે શીખીએ છીએ? હા, પણ ભણવા માટે, ભણવામાં બધું પાછું યાદ રાખવા માટે. ભણીને કાંઈ ભૂલી જવાનું નથી. તો થોડાક સમય પહેલાં જ તે આપણે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ હતો અને 15મી ઓગસ્ટના દિવસે પણ આપણે ધ્વજ ફરકાવ્યો હતો. ગામમાં પાદરમાં ફરકાવ્યો હતો. કેવડો ધ્વજ હતો? બહુ મોટો હતો. કા મોટો હતો? અને કેટલે ઊંચે ફરકાવ્યો હતો ખબર છે? કેટલો ઊંચો હતો? આમ આપણે ઉપર જોઈએ ને તો આપણી ટોપી નીચે પડી જાય એટલો ઊંચો. 50 ફૂટ ઉપર ફરકાવ્યો હતો આ વખતે. કેટલો? 50 ફૂટ ઊંચો હતો ભાઈ. તો ચાલો, તો આપણે બધાએ રંગ પૂરણી કરી હતી ત્રિરંગામાં, બરાબર ને? હે એને ત્રિરંગો કહેવાય, રાષ્ટ્રધ્વજ કહેવાય, તમે ઝંડો પણ કહેતા હો. જેનસી બેન, હવે હું જેને પૂછું ને એને જ જવાબ દેવાનો, બધાય બોલવાનું નહીં, એટલે મને ખબર પડે કોને કોને યાદ છે. ચાલો તો ભાઈ, તો એ ત્રિરંગાની અંદર તમે બધાએ રંગ પૂર્યા હતા. કેટલા રંગ હોય કોણ કહેશે? જો બધાને મેં શું કીધું? એક સાથે જ બોલવાનું. જો આણે 4 કર્યા રંગ. લ્યો, એક સાથે બોલવાય ના પાડીને એમાં 4 રંગ થઈ ગયા. હે 4 કહેતા હોય એટલા કોણ છે? 4 રંગ છે. જેન્સી બેન કયા કયા કયો? હાલો 4 રંગ. તમે તો બોલ 4 ને પછી આંગળા 5 બતાવ્યા. હે આપણા રાષ્ટ્રધ્વજમાં રંગ કેટલા છે? ઊંચો હાથ કરવાનો એટલે હું પૂછું, મને ખબર પડે કોણ ગપ્પા મારે છે ને કોને ખબર. આ પ્રિયાંશી બેન કે વાડીવાળા, પ્રિયાંશી કે પ્રિયંકા, એ બે બેનું જોડવા છે ને એમાં હજી મને ગોટાળો થઈ જાય છે. કઈ પ્રિયંકા? તું પ્રિયંકા અને આ પ્રિયાંશી. જો આવડતું હોય તોય કહેવાનું, ન આવડતું હોય તોય. ક્યારેક આપણને જવાબ આવડતો હોય તો આપણે એમ થાય ખોટો પડશે, સાચો પડશે, પછી બીજા કોઈક જવાબ દે, લે આ તો મને આવડતું તું. હે આવો કલર એવું ન ચાલે. કલરના નામ બોલવા પડે ભાઈ. તમને કલરના નામ બધું શીખવું હતું. ચાલો પહેલાં તો એ જ પૂછવાનું છે કે રંગ કેટલા છે ટોટલ? રાષ્ટ્રધ્વજના રંગ કેટલા છે? જો જેનિસભાઈ સરસ બોલ્યા. કેટલા છે? 3 રંગ. કેટલા? 3 આંગળા કરો એટલે મને ખબર પડે. બરાબર. ચાલો, સૌથી ઉપરનો રંગ કયો હતો? હા, સૌથી ઉપરનો પટ્ટો કેસરી. પછી વચ્ચેનો પટ્ટો હા સફેદ અથવા તો ધોળો. જે ઘણા ધોળો બોલ્યા, ઘણા સફેદ બોલ્યા. તો વચ્ચેની નો પટ્ટો છે ને એ સફેદ છે અને સૌથી નીચેનો લીલો. તો કેસરી, સફેદ અને લીલો, આ 3 રંગનો આપણો રાષ્ટ્રધ્વજ છે. પછી ભાઈ સફેદ કલર હતો ને એમાં કાંઈક એક ચક્કરડું હતું. લે યાદ છે તમને બધાને? શું એનું નામ હતું? સરસ, અશોક ચક્ર હતું. હો ભાઈ, અશોક નામનો રાજા હતો ને, એણે ભાઈ સતત ધર્મનો પ્રચાર કર્યો. તો ધર્મનું ચક્કરડું હંમેશા ફરતું રહેવું જોઈએ, એટલા માટે એને ત્યાં સ્થાન આપવામાં આવ્યું છે ભાઈ. હો પછી સૌથી ઉપરનો કેસરી રંગ શા માટે? પહેલો કેસરી શું કામ? કોઈને યાદ છે? મેં કીધું હું કરી દઈશ. તમે ઓલે કીધું નતું મારા દેશને કઈ
ચાલો કોણ બીજું કે સરસ કુશભાઈ યાદ છે એમ તો બધું રજૂઆત કરતા આમ શબ્દો એને ખૂટે છે. કેસરી કલર શા માટે? હા ભાઈ મારા દેશને મારી કાંઈ જરૂર પડશે ને તો હું કેસરિયા કરીશ, હું મારું મસ્તક આપી દઈશ, હું લડવા તૈયાર છું. મારા દેશને જો અત્યારે એમ કીધું હોય કે ચાલો ભાઈ દેશ માટે આફત આવી ગઈ છે અને લડવાનું છે તો કઈ ઘરમાં પુરાઈ જવાનું નહીં. હે તમે ઓલા નન્ના મુન્ના રાહી નહોતું બન્યા તો તમે બધા કેમ ભવિષ્યના બધા સૈનિકો છો. આપણે કુશભાઈ કહેતા હતા ને હું આર્મીમાં જવાનો છું ભાઈ, તો આર્મી વાળા તો લડે ને ભાઈ દેશ માટે. હે ચાલો સરસ. પછી બીજો રંગ સફેદ. સફેદ રંગ શું સૂચવે છે? કોને યાદ છે? આ ભાઈ 2-3 જણાને કેમ યાદ છે, બીજા બધા ભૂલી ગયા? દ્રષ્ટિબેનને યાદ છે? તું તો વચ્ચે ભણવા નહોતી આવી ને, ત્યારે આવી હતી તું ભણવા. ચાલો સફેદ રંગ શું સૂચવે છે? ચાલો તો ભાઈ વચ્ચેનો જે સફેદ રંગ છે એની વાત આપણે કરતા હતા. તો સફેદ રંગ શું સૂચવે છે? કોણ કહેશે? સફેદ રંગના 2-3 અર્થ થાય છે, એ કહેવાના છે, કોઈને યાદ હોય તો ભાઈ. નહીંતર હું કહીશ. ચાલો પ્રમેશભાઈ કયો તો. પ્રમેશ કે તો. હે હે હું કે છે? ચાલો તું કે તો બેટા. વિપુલ કે તો. ચાલો અર્જુન કહેશે. ખબર છે બેટા? ચાલો તમે કયો જયભાઈ. લે થોડા કપડાં પહેરવાના, એ તો કોઈ ગુજરી ગયું હોય તો. પણ સફેદ રંગ આપણા રાષ્ટ્રધ્વજનો સફેદ રંગ શેનું આપણને સૂચન કરે છે? શા માટે સફેદ પટ્ટો છે? ચાલો તમને ખબર છે અનિલભાઈ, આકેશભાઈ? ભૂલાઈ ગયું છે ને બધાને? ચાલો બધા અહીંયા ધ્યાન રાખો તો યાદ રાખજો પછી ફરી વખત કોઈ પૂછે તો. ભાઈ સફેદ રંગ છે ને એ શાંતિનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? એટલે આપણે બધાય આપણા દેશની અંદર અને આપણે બીજા દેશની સાથે હળી મળીને રહેવાનું, પ્રેમથી રહેવાનું, શાંતિથી રહેવાનું, કોઈની હારે લડાઈ ઝઘડા કરવાના નહીં. અને સફેદ રંગ છે ને એ શ્વેત ક્રાંતિનું પ્રતીક છે, એટલે કે ધોળી ક્રાંતિ. મારા દેશની અંદર દૂધ ઉત્પાદન વધે તો આપણે દૂધનો ટાર્ગેટ કરીએ તો આપણા દેશમાં ગાયોનું ને એ બધાનું સંવર્ધન થાય કે નહીં? ગાયોને એવું બધું આપણે દૂધ પીએ કે નહીં? ચાલો તો સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, બરાબર. ચાલો પછી ત્રીજો રંગ નીચેનો પટ્ટો લીલો રંગ, એ શેનું પ્રતીક છે? કોણ કહેશે? લીલો કલર કયો તો જેન્સી બેન, માહી બેન કયો તો. ખબર છે? લીલું લીલું શું હોય? હે ઘાસ. પછી બીજું શું હોય? બોલો બોલો. નીચે બેસી જાતું બેટા. એમ નહીં, લીલું બીજું શું હોય? ચાલો કુંજભાઈ કે. કેરી લીલી હોય, કેરી જ લીલી હોય, બીજું કઈ લીલું ન હોય. અર્જુનભાઈ હા. પછી બીજું? એમ નહીં, લીલો રંગ છે એ હું કપાસ, જમરૂખ એવું કઈ સૂચન કરે છે? ખાલી કપાસ? લીલો રંગ છે ને ભાઈ, એવું સૂચવે છે કે હું મારા દેશમાં લીલી ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ. લીલું લીલું હોય તો સરસ લાગે ને. હરા હરા રંગ, હિન્દીમાં લીલાને શું કહેવાય? હરા રંગ. તો હું હરિયાળી ક્રાંતિ લાવીશ, એટલે મારા દેશમાં વૃક્ષો વાવીશ. શું કરીશ? આ વખતે આપણે ઘણા બધા વૃક્ષો વાવ્યા ને. વિપુલ સાહેબનો જન્મદિવસ હતો ત્યારે બધાને એક વૃક્ષ આપ્યું હતું ને, શુભમભાઈ. તો વૃક્ષો વાવીએ ને તો આપણા દેશની અંદર ફાયદો થાય કે ન થાય? વૃક્ષો આપણને કેટલું બધું આપે છે ભાઈ. ઓક્સિજન આપે છે. પછી આ પ્રદૂષણ હોય ને બધું, એ બધું મટાડે છે વૃક્ષો. પછી વરસાદ કોણ લાવે છે? વાદળ લાવે છે. પણ વૃક્ષો હોય
તો વરસાદ થાય, નહીતર વરસાદ થાય. રણ પ્રદેશ હોય ને, રણ પ્રદેશ ત્યાં એક કે ઝાડ ન હોય તો ત્યાં વરસાદ ઓછો થાય. તો લીલો રંગ શેનું સૂચન કરે છે? શેનું સૂચન કરે છે? હે, બોલો બોલો. આપણને શું સૂચવે છે? શું કહે છે? લીલો રંગ આપણને શું સંદેશો આપે છે? હે, શાકભાજીનો. વૃક્ષો વાવવા જોઈએ. આપણે શું કરવું જોઈએ? વૃક્ષો વધારતા જ જવાના, વૃક્ષોને કાપવાના નહીં. જો આપણે વૃક્ષો વાવશું, વૃક્ષો હશે તો આપણે હશું. બરાબર? વૃક્ષો આપણને કેટલું બધું આપે છે, ફળ ફૂલ, ખાવા પીવાનું બધું કોણ આપે? વૃક્ષો. આપણે શ્વાસમાં લઈએ ને હવા પણ કોણ આપે છે? વૃક્ષો. ચાલો, તો બધાને યાદ રહી ગયું આ 3 વસ્તુ? તો ત્રિરંગાના રંગ કેટલા? 3. કયા કયા? કેસરી, સફેદ અને લીલો. અને વચ્ચેનું જે ચકરડું ચક્ર છે એનું નામ? સરસ. ચાલો બધા ક્લેપ કરી દો. હવે આ યાદ રાખજો. આજે જે તમને મેં શીખ્યું ને યાદ રાખવાનું. ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં જાઓ, કોઈ પ્રશ્ન પૂછે, કોઈ સંમેલનમાં ક્યારેક પ્રશ્નોત્તરી હોય તો આપણને આવડવું જોઈએ. તો જેન્સીબેન કોક એમ કે આ બાલવાટિકાવાળાને ક્યાંથી જવાબ આવડી ગયો? હે, તો ક્યાંથી આવડી ગયો? આપણે શીખ્યા ને. પણ યાદ રાખવાનું હો ભાઈ. યાદ રાખશો તો તમને જવાબ આવડશે. આ કાનેથી આ કાને કાઢી નાખશો તો જવાબ આવડશે ના. ચાલો, સરસ.